નમસ્કાર. જીએસટીવીની વિશેષ રજૂઆત આઈએમ એફએમ કાર્યક્રમમાં હું સુભાષ બ્રહ્મભટ્ટ આપ સૌનું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, દેશનું બજેટ આવી રહ્યું છે. દેશનું બજેટ એ આપણે માટે અત્યંત મહત્વનો પ્રશ્ન છે, કારણ કે જ્યારે કેન્દ્રીય બજેટ બહાર પડતું હોય છે ત્યારે સમાજના છેલ્લામાં છેલ્લા માણસને પણ એ સ્પર્શતું હોય છે અને માટે જ કેન્દ્રીય બજેટ અત્યંત મહત્વનું હોય છે. કેન્દ્રીય બજેટ આવનારા 5 થી 10 વર્ષ સુધીનું એક સુદીર્ઘ ચિત્ર આપણી સમક્ષ મૂકી આપે છે. બજેટમાં એક સ્પષ્ટ લાઈન દોરવાની હોય છે. ક્યાં ખર્ચ કરી શકાય, ક્યાં કાપ મૂકી શકાય, કેટલું દેશ માટે કરી શકાશે અને કેટલું દેશ પાસેથી આવક મેળવી શકાશે. કેન્દ્રીય બજેટ બહુ જ મહત્વનું છે. આજે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે ગુજરાતના ખ્યાતનામ શિક્ષણ શાસ્ત્રીઓ. મારી સાથે છે પ્રોફેસર હેમંત કુમાર શાહ, કે જેઓ એક જાણીતા અર્થશાસ્ત્રી છે. તેમની સાથે છે મહેશ સોનારા સાહેબ. સોનારા સાહેબ એ પણ HA કોલેજ ઓફ કોમર્સના ઇકોનોમિક્સના પ્રાધ્યાપક છે. સાથે છે સિલ્વર ઓક યુનિવર્સિટીના વાઇસ પ્રેસિડેન્ટ શ્રી જનકભાઈ ખાંડવાલા, કે જેઓ એક એન્જિનિયરિંગ કોલેજના પ્રોફેસર છે. અને એમની સાથે છે ડૉક્ટર સ્ટાર પાયલ અય્યર, કે જેઓ વાડજની RS પટેલ કોલેજના આચાર્ય છે. ચારેય મિત્રોનું આઈએમ એફએમ કાર્યક્રમમાં સ્વાગત કરીએ છીએ. હેમંતભાઈ, સૌથી મહત્વનો સવાલ આપનાથી શરૂ કરીએ છીએ જી, કે તમે જો દેશના નાણાં પ્રધાન હો તો શિક્ષણના બજેટને કઈ રીતે જોશો, શિક્ષણના બજેટને કેવી રીતે દેશ સમક્ષ મૂકશો? પણ યાદ રાખજો કે આપણે ત્યાં હવે નવી શિક્ષણ નીતિ આવી ગઈ છે. નવી શિક્ષણ નીતિમાં ખાસ બજેટનું એક નવું જ પ્રાવધાન ઊભું કરવાનું છે. ત્યારે આ બજેટ આપની દ્રષ્ટિએ કેવું હોવું જોઈએ? નવી શિક્ષણ નીતિ 2020માં આવી અને કોઠારી કમિશને 1960ના દાયકામાં એમ કહેલું કે જીડીપીના 6% જેટલો ખર્ચ શિક્ષણ માટે થવો જોઈએ. નવી શિક્ષણ નીતિમાં પણ એ જ વાત દોહરાવવામાં આવી છે. 2020માં આ નવી શિક્ષણ નીતિ આવી એટલે એમ હતું કે એ પછી જે બજેટ આવશે, કે જે આ ચાલુ વર્ષનું બજેટ છે 2021-22નું, એમાં કેન્દ્ર સરકાર એટલી જોગવાઈ કરશે. પણ આશ્ચર્યની અને આઘાતની બાબત એવી છે કે ગયા વર્ષે 99,311 કરોડ રૂપિયાનું ખર્ચ અંદાજવામાં આવ્યું હતું શિક્ષણ માટે, અને ચાલુ વર્ષ માટે એ 93,223 કરોડ રૂપિયાનું અંદાજ્યું. એટલે એનો અર્થ એવો થયો કે શિક્ષણના ખર્ચમાં વધારો કરવાના બદલે ઘટાડો કરવામાં આવ્યો, જ્યારે ખરેખર તો જીડીપીમાં વધારો થાય છે. એટલે પરિસ્થિતિ આ છે, આ એક વાસ્તવિકતા છે. હેમંતભાઈ, તમારી આ વાસ્તવિકતાના સ્વીકાર સાથે હું સ્ટાર પાયલ અય્યર પાસે જઈશ. સ્ટાર પાયલ અય્યર, તમે જો દેશના નાણાપ્રધાન હોવ તો શિક્ષણમાં કઈ બાબતને સૌથી વધારે પ્રાધાન્ય આપીને તમે બજેટ ફાળવશો? પરિસ્થિતિ એવી છે કે નવી શિક્ષણ નીતિ જ્યારે આવી રહી છે ત્યારે સરકારની જવાબદારી એ રહે છે કે જૂની શિક્ષણ નીતિ અંતર્ગત જે સંસ્થાઓ છે એ સંસ્થાઓને નવી શિક્ષણ નીતિમાં જ્યારે લઈ જવાનો જે ટ્રાન્ઝિશન પીરિયડ છે, તો જૂની નીતિનો છેલ્લો વિદ્યાર્થી અને નવી નીતિનો પહેલો વિદ્યાર્થી બંનેને ન્યાય મળવો જરૂરી છે. પ્રશ્ન એ આવે છે કે આ પ્રકારની વ્યવસ્થાનું હજુ સુધી માત્ર ઓન પેપર જ આયોજન થયું છે. વાસ્તવમાં એવું છે કે આપણે નવી શિક્ષણ નીતિ અંતર્ગત શિક્ષણને ઓપન એન્ડેડ કરવા માગીએ છીએ. જો ઓપન એન્ડિંગ એજ્યુકેશન સિસ્ટમ કરવી હોય તો ઘણા બધા સુધારા બિલકુલ ઘરમૂળમાંથી કરવા પડશે અને એના માટે ખૂબ મોટા બજેટની જરૂર છે. હેમંતભાઈએ જે કીધું એ પ્રમાણે જો નવી શિક્ષણ નીતિના વાસ્તવિક અમલ કરવો હોય તો ખરેખર બજેટની વધારે જરૂર પડશે. એનું કારણ છે કે શિક્ષણના વ્યાપને વધારવાનું છે. એનો અર્થ એવો છે કે ગામડામાં ભણતો એક વિદ્યાર્થી વિજ્ઞાન પણ ભણી શકે, ભૂગોળ પણ ભણી શકે અને એન્જિનિયરિંગ પણ ભણી શકે. જો આ પ્રકારની વ્યવસ્થા કરવી હોય તો બહુ જ મોટા પાયા પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જરૂર પડશે અને માટે બજેટની ખરેખર ખૂબ મોટી રકમની ફાળવણી કરવી પડે અને એ પણ બહુ જ પ્લાનિંગ સાથે અને તબક્કાવાર દાખલ કરવી પડે. તમારી વાત બિલકુલ સાચી છે મહેશ સોનારા. દેશ સામે બહુ મોટા પડકારો છે. એક સંરક્ષણનો પ્રશ્ન છે, બીજો આરોગ્યનો પ્રશ્ન છે અને ત્રીજો શિક્ષણનો પ્રશ્ન છે. તમે જો દેશના નાણાપ્રધાન હોવ તો શિક્ષણનું કેટલું પ્રાધાન્ય આપશો અને બજેટમાં શું જોગવાઈ કરશો? આપની વાત બિલકુલ સાચી છે સાહેબ.
આ દેશ માટે અને તમામ વિકસતા દેશ માટે જો સૌથી મહત્વનો કોઈ પ્રશ્ન હોય તો એ શિક્ષણ અને આરોગ્ય છે. આપણી કમનસીબી છે કે આપણા નીતિ નિર્ધારકો એ વાતથી દૂર ખસી ગયા કે શિક્ષણ અને આરોગ્ય એ એવા ક્ષેત્રો છે કે જે આપણો જીડીપી વધારી શકે છે. આજે અનેક વાર આપણે જે વાત કીધી કે સંરક્ષણનું બજેટ, આપણે દુનિયાની અંદર એક વાત સતત કહીએ છીએ કે આ દુનિયાને બુદ્ધની જરૂર છે, યુદ્ધની નહીં. પણ આપ જોશો કે ભારત સહિત વિશ્વના તમામ દેશોની અંદર સંરક્ષણ બજેટ વધી રહ્યું છે. આપણા દેશના કુલ બજેટની અંદર મહેસૂલ, સંરક્ષણ અને વ્યાજ ઉપર બહુ મોટા પ્રમાણમાં ખર્ચ થઈ રહ્યો છે અને શિક્ષણની અંદર સૌથી ઓછો ખર્ચ થઈ રહ્યો છે, જે અત્યંત દુઃખદ બાબત છે. હું તમારી વાત પણ સાચી છે અને હું ફરી એકવાર તમારા મુદ્દા પર આવીશ, પણ ત્યાં સુધી જનકભાઈ ખાંડવાલા સાહેબ સાથે વાત કરીએ. જનકભાઈ, તમે એન્જિનિયરિંગ કોલેજ સાથે સંકળાયેલા છો ને દેશભરના તકનીકી વિકાસથી આપ વાકેફ છો, ત્યારે તમને શું લાગે છે ટેકનિકલ એજ્યુકેશનમાં શિક્ષણનું બજેટ કેવા પ્રકારે ફાળવવું જોઈએ? ચોક્કસ સુભાષભાઈ, જે રીતે અમારા મિત્ર અય્યર સાહેબે જે વાત કરી કે જ્યારે પણ બજેટ ફાઇનલાઇઝ થાય છે ત્યારે છેવાડાના માનવીને ધ્યાનમાં રાખીને પોલિસી બનાવવામાં આવે છે કે જે કંઈ પણ આપણે લાભ વિચારી રહ્યા છે એ નાનામાં નાના માણસ સુધી પહોંચી શકે છે નહીં, એ ગામડાનો હોય કે શહેરનો હોય. હવે એક ખૂબ જ અગત્યનો મુદ્દો હું ચર્ચા કરવા માગું છું કે અત્યારે શિક્ષણ જે રીતે કોરોનાના કાળમાં ઓફલાઈન મોડમાંથી ઓનલાઈન ઉપર ડાયવર્ટ થયું છે, કરવું પડ્યું છે, પણ જ્યારે કોરોના 100% પતી જશે ત્યારે પણ આ વર્ચ્યુઅલ વર્લ્ડ એઝ ઇટ ઇઝ જ રહેશે. એટલે ઇન્ટરનેટના માધ્યમથી આપણે નાનામાં નાની જગ્યાએ નાનામાં નાના વ્યક્તિને અને ઓછા રિસોર્સિસ, ધારો કે સ્કૂલની અંદર કે કોલેજની અંદર એક પ્રોફેસર હોય એ 60 જણાને કે 100 જણાને ભણાવે, પરંતુ એનો એ વર્ચ્યુઅલ માધ્યમથી જો ભણાવતો હોય તો એક સાથે 1 લાખ લોકોને ભણાવી શકે છે. એટલે સૌથી પહેલો તો મારો મુદ્દો એવો છે કે જો હું નાણામંત્રી હોઉં તો સબસિડાઇઝ રેટ ઉપર અથવા તો ફ્રી ઓફ કોસ્ટ ઇન્ટરનેટ દરેક વિદ્યાર્થીને દરેક ગામડાની અંદર એકદમ સસ્તા ભાવે સબસિડાઇઝ રેટ ઉપર જો ઇન્ટરનેટનું પ્લેટફોર્મ મળે તો એ પ્લેટફોર્મનો ઉપયોગ કરીને એ ઘરે બેઠા કોઈ પણ પ્રકારનું દુનિયાભરમાંથી શિક્ષણ પ્રાપ્ત કરી શકે. જી હેમંતભાઈ, જનકભાઈની વાત સાથે આપણે આગળ દોર ચલાવીએ તો અત્યંત મહત્વનો મુદ્દો એ છે કે અત્યારે જે રીતની પરિસ્થિતિ સર્જાઈ છે એ પરિસ્થિતિમાં ઓનલાઈન અને ઓફલાઈન બંને મોડમાં હવે હાયર એજ્યુકેશનને આપણે લઈ જવું પડશે. ત્યારે બજેટની શું જોગવાઈ કરીએ કે જેથી કરીને સામાન્યમાં સામાન્ય માણસને પણ ઘરે બેઠા તકનીકી શિક્ષણથી માંડીને હ્યુમેનિટીઝનું શિક્ષણ મળી શકે? આપની વાત બિલકુલ સાચી છે, પણ ખર્ચ વધારવું પડે. દાખલા તરીકે જીડીપી અત્યારે લગભગ 232 લાખ કરોડ રૂપિયાની છે અને એના 6% ગણવામાં આવે તો 2022-23માં બજેટમાં 4,64,000 કરોડ રૂપિયાનું ખર્ચ શિક્ષણ માટે કરવું પડે કે જે આ વર્ષે માત્ર 93,000 કરોડ રૂપિયાનું અંદાજવામાં આવ્યું છે. હવે ચાલુ વર્ષનું બજેટ 34,83,000 કરોડ રૂપિયાનું છે, પણ જે નવું બજેટ આવવાનું છે એ મને લાગે છે કે લગભગ 39.5 લાખ કરોડ રૂપિયાનું હોવાની સંપૂર્ણ સંભાવના છે. એટલે એ દ્રષ્ટિએ જો તમે જુઓ તો આ રકમ એ બજેટના 11 અથવા 12% જેટલી થાય. જો આટલો ખર્ચ કરવામાં આવે તો જ ઓનલાઈન કે ઓફલાઈન કોઈ પણ પ્રકારના શિક્ષણની પરિસ્થિતિ સુધરે એવી છે. અત્યારે બજેટના માત્ર 2.67% જેટલો ખર્ચ થાય છે. હવે એને 11 થી 12% સુધી લઈ જવો પડે તો જ તમે આ પરિસ્થિતિ સુધારી શકો, નહીં તો સુધારી ના શકો. અને એક બીજો અગત્યનો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. આપણે ઇન્ટરનેટ ફ્રી આપી દઈએ તેથી ઇન્ટરનેટ મળી જશે ને એવા ભ્રમમાં આપણે રહેવું જોઈએ નહીં. આપણો અત્યારનો અનુભવ એવો છે અને આખા દેશનો અનુભવ છે, માત્ર ગુજરાતનો અનુભવ છે એવું નથી. આખા દેશનો અનુભવ એવો છે કે કનેક્ટિવિટી મળતી નથી બધી જગ્યાએ. તો કનેક્ટિવિટી ઊભી થાય પછી તમે સબસિડાઇઝ કરો ઇન્ટરનેટ, પહેલા કનેક્ટિવિટી ઊભી કરો. કનેક્ટિવિટી છે નહીં, કનેક્ટિવિટી માટે પણ બજેટ ફાળવવું પડશે. હા, તો ફાળવવું પડે અને એને માટે વ્યવસ્થા કરવી પડે. મને એક બીજો અગત્યનો મુદ્દો ધ્યાનમાં રાખવા જેવો છે. આ 6%ની જે વાત છે ને, જીડીપીના 6%ની, 1960ના દાયકામાં કરવામાં આવી હતી, બરાબર? ત્યારથી અત્યાર સુધી સરકારો ગમે તે આવી, એ કોંગ્રેસની હોય, ભાજપની હોય કે મિશ્ર સરકારો હોય, કોઈએ 6% જેટલો ખર્ચ કર્યો નહીં. એટલે અત્યારે તો ઓછામાં ઓછું 6% કરવું પડે, ખરેખર તો એનાથી વધારે કરવું પડે, ત્યારે તમે એ પરિસ્થિતિ સુધી પહોંચી શકો કે જે ઈચ્છનીય પરિસ્થિતિ છે. એક દાખલો આપું, નવી શિક્ષણ નીતિ એમ કહે છે કે
જે ઉચ્ચ શિક્ષણમાં જનારો વર્ગ છે એનું જે પ્રમાણ છે એ 2035 સુધીમાં આપણે 50% જેટલું કરવું છે. છેલ્લો આંકડો 2019-20નો છે તે એવું કહે છે કે એ પ્રમાણ અત્યારે 27.1% જેટલું છે. હવે જો તમારે ઉચ્ચ શિક્ષણમાં આ પરિસ્થિતિ સુધારવી હોય 2035 સુધીમાં, તો પણ એનો અર્થ એ થયો કે તમારે 6%થી વધારે ખર્ચ કરવું પડે અને ઉચ્ચ શિક્ષણ માટે તમારા વધારે પૈસા ફાળવવા પડે. જો એ ખર્ચ ના કરવામાં આવે, જો વધારે પૈસા બજેટમાં ફાળવવામાં ના આવે, તો બહુ સીધી સાદી વાત એટલી છે કે શિક્ષણનું ખાનગીકરણ થયા વિના રહે નહીં. એટલે અત્યારે જે ખાનગીકરણનો દોર છે, શાળાઈ શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચ શિક્ષણ, જેમાં ટેકનિકલ શિક્ષણ અને મેડિકલ એજ્યુકેશન આવી ગયા, એ ખાનગીકરણ વધ્યા કરશે અને એ પ્રકારની પરિસ્થિતિમાં ભારે ચિંતાનો વિષય આપણે માટે ઊભો થશે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. જી 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 જનકભાઈ, તમે શું કરશો? હેમંતભાઈ કહે છે કે જીડીપીના 6% જેટલું બજેટ એ અત્યાર સુધીમાં કોઈ સરકારોએ ફાળવી નથી શક્યું. નવી શિક્ષણની તરામાં 6% જીડીપીના આપણે બજેટમાં ફાળવવાની આવશ્યકતા છે. તો કયું એવું પ્રાઇમ સેક્ટર છે કે જ્યાં સૌથી વધારે ધ્યાન આપવું પડે એમ છે? સૌથી મોટું પ્રાઇમ સેક્ટર મેં અગાઉ પણ આપણને વાત કરીએ પ્રમાણે જે ટેકનોલોજી છે, ટેકનોલોજી નોટ ઇન ટર્મ્સ ઓફ ફોર ધ ઓનલી ટેકનિકલ કોલેજીસ. ટેકનોલોજીનો મતલબ એવો છે કે સ્કૂલથી લઈને કોલેજ સુધીના તમામ સેક્ટર, તમામ બ્રાન્ચ આવી ગઈ. મેં અગાઉ આપણે ઇન્ટરનેટની વાત કરી. ઇન્ટરનેટ ઇઝ અ પ્લેટફોર્મ, કે એક એવું પ્લેટફોર્મ તૈયાર કરો કે જેની ઉપર ગાડી ચાલે. હવે ગાડી ચાલવા માટે તમારે એક અલગથી કન્ટેન્ટ ડેવલપ કરવું પડે, જે એનિમેટેડ કન્ટેન્ટ હોય, અથવા તો હવે સિમ્યુલેશનનો જમાનો આવ્યો છે. મેટાવર્સ ટેકનોલોજી છે, વિઝ્યુલાઇઝેશન છે, સિમ્યુલેશન છે. એ એનિમેશન અને સિમ્યુલેશનના બેઝ ઉપર એક એવું કન્ટેન્ટ તમારે તૈયાર કરવું પડે કે જેના હિસાબે આજે સ્કૂલમાં જે છોકરો નથી જઈ શકતો કોઈ પણ કારણસર, એ છોકરો પોતાના ઘરે પોતાના ઇન્ટરનેટના માધ્યમથી સરકાર એને ટેબ્લેટ આપે અથવા તો કંઈ પણ એવું હાર્ડવેર આપે કે જેનાથી એ હાર્ડવેરના મદદથી એ વિદ્યાર્થી જો શાળાએ નથી જઈ શકતો તો ઘરે બેસી અને સરકારની જે કંઈ બી વેબસાઇટ આપેલી છે, વેબસાઇટ ઉપર એનિમેટેડ મટીરિયલ મૂકેલું હોય, એના વિડીયો મૂકેલા હોય, હવે એનું એડવાન્સ સ્ટેજ વિઝ્યુલાઇઝેશન આવી ગયું, સિમ્યુલેશન આવી ગયું, વર્ચ્યુઅલ વર્લ્ડ આવી ગયું, એ ટાઈપના નવા નવા કન્ટેન્ટ ડેવલપ કરી અને ફ્રી ઓફ કોસ્ટ વિદ્યાર્થી માટે મૂકવામાં આવે કે જેથી ગામડામાં બેઠેલો વિદ્યાર્થી એને ઇન્ટરનેટ સબસિડાઇઝ કોસ્ટ પર મળે છે. તમે એને ટેબ્લેટ અથવા બીજી કોઈ પણ હાર્ડવેર પણ તમે એને સબસિડાઇઝ કોસ્ટ પર આપો છો. આ બંને વસ્તુ લઈ અને એમાં તમે એવું પણ કરી શકો કે એ ટેબ્લેટમાં અમુક જ વેબસાઇટ એવી હોય કે જે ચાલે, કે એને શિક્ષણ લગતી વેબસાઇટ પર જે આપ્યું છે તો એ બીજો કોઈ એનો ઉપયોગ ના કરી શકે, કે જેથી ઘરે બેઠેલો છોકરો રાતે 12 વાગે બી ઈચ્છા હોય, આખા દિવસ દરમિયાન એ નોકરી કરતો હોય, ક્યાંક બીજી જગ્યાએ કામ કરતો હોય, તો પણ એની ઈચ્છા પ્રમાણે ગમે તે સમયે ઘરે બેઠા ભણી શકે તેવું સરકારે પ્રોવાઈડ કરવું જોઈએ. જી, બહુ જ મહત્વનો મુદ્દો એ આવીને ઉભો રહ્યો છે કે આપણે ત્યાં બજેટના 6% જેટલું જો શિક્ષણ પાછળ ખર્ચ કરવાની આવશ્યકતા હોય અને હજુ સુધી જો કોઈ સરકારો નથી કરી શકી, તો પ્રાઇમ કયા કયા સેક્ટર છે જ્યાં આગળ આપણે વધારે ને વધારે ફોકસ કરવાની આવશ્યકતા છે? IIM કાર્યક્રમમાં અહીંયા લઈએ એક નાનકડો વિરામ અને વિરામ બાદ તુરત જ મળીએ છીએ. આજ FM કાર્યક્રમમાં પુનઃ એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. આપણી ચર્ચા ચાલી રહી છે કેન્દ્રીય બજેટ, અને આ બજેટમાં ખાસ કરીને શિક્ષણનું બજેટ કેવું હોવું જોઈએ અને કેટલા ટકા હોવું જોઈએ. જીડીપીના 6% બજેટ ફાળવવું અત્યંત આવશ્યક છે. મહેશભાઈ સોનારા, આપ તો અર્થશાસ્ત્રના પ્રોફેસર છો, આપ શું કહેશો? જીડીપીના 6% જો શિક્ષણ પાછળનું બજેટ ફાળવવાનું થાય તો કઈ રીતે આ જોગવાઈ કરવામાં આવશે? કારણ કે હજુ સુધી એકેય સરકાર આ આંકને પહોંચી શકી નથી. જી, શિક્ષણનું જે 6% બજેટ ફાળવવાની વાત છે, એમાં સૌથી પહેલા તો અત્યારે જે બજેટ ફળવાયું છે, અત્યંત દુઃખ સાથે કહું છું કે 2011-12 પછી લગભગ એકાદ વર્ષ 17-18 ને બાદ કરતા હજુ સુધી 100% બજેટ વાપરી શકાયું નથી. એનાથી બી વધારે ચોંકાવનારી વાત કહું કે 2020-21માં તો માત્ર 87% જ બજેટ વપરાયું હતું. એટલે સૌથી પહેલા તો 100% બજેટ વપરાવવું જોઈએ, આ એક મુદ્દો છે. બીજો મુદ્દો મહત્વનો એ છે કે જે કૌશલ્યને લગતું કે એજ્યુકેશનની અંદર જે સૌથી મહત્વની વાત છે એ ન માત્ર શિક્ષણ પણ શિક્ષણની સાથે રોજગાર અને કૌશલ્યનો વિકાસ, એને સાંકળીને જો તમે આ આખી વાતને ચર્ચામાં લો અથવા તો એના ઉપર સરકાર ફોકસ કરે તો જ એ રોજગારલક્ષી બની શકે. આપણે વારંવાર ચાઇનાની વાત કરીએ છીએ, પણ ચાઇનાની અંદર 1 લાખ કરતા વધારે ITI છે જે પ્રોફેશનલ ટ્રેનિંગ આપે છે, અને એના કારણે ગયા વર્ષે ભારતે લગભગ 6 લાખ કરોડ કરતા વધારે આયાત ચાઇનાથી કરવી પડી હતી.
દુનિયાના તમામ દેશો એની સાથે સ્પર્ધામાં છે, પણ એક વાત એ ધ્યાન રાખવી જોઈએ કે દુનિયાના જે ટોપ મોસ્ટ વૈજ્ઞાનિકો છે એમાં અને જે રિસર્ચ થયું, ભારત કરતા 6 ગણું વધારે રિસર્ચ એ અત્યારે ચાઇનામાં થઈ રહ્યું છે. ભારત કરતા 28 ગણી વધુ પેટન્ટ એ ચાઇનામાં થઈ રહી છે. અનેક યુનિવર્સિટીઓ એ વર્લ્ડ ક્લાસ છે. એની સાથે સાથે રિસર્ચ એટલે આપે જે કહ્યું એ પ્રમાણે જો તમારે એજ્યુકેશનની અંદર અસમાનતા, આજે સૌથી મોટો પ્રશ્ન ઓછા બજેટના કારણે થયો એ દેશની અંદર અસમાનતા, તમે કોઈ પણ લો, પછી એ વર્ગની હોય, ધર્મની હોય, લિંગની હોય અથવા તો બીજા કોઈ પણ રીતે સંપ્રદાયની હોય, પણ આ અસમાનતા, આ ગરીબી, આ ભૂખમરો, આ તમામ પ્રશ્નોનું નિરાકરણ એ એજ્યુકેશન સાથે સંકળાયેલું છે. એટલે એજ્યુકેશનની અંદર જે આપણે વાત કરી વધારે ગંભીર એટલા માટે છે કે અત્યારે પેન્ડેમિકના ટાઈમની અંદર જે ઓનલાઈન શિક્ષણ થયું એમાં સૌથી વધારે જો કોઈને સહન કરવું પડ્યું હોય તે મહિલા વિદ્યાર્થીનીઓને છે. કેમ કે ગરીબ માણસ હોય એની પાસે ઘરમાં એક જ ફોન હોય અને જો 2-3 બાળકો હોય તો હંમેશા એ પુરુષ બાળકને જ વધારે મહત્વ આપે. એટલે એજ્યુકેશન ઓનલાઈન અત્યારે જે ક્લાસરૂમમાંથી બેડરૂમની અંદર જે એજ્યુકેશન થયું એના કારણે અનેક પ્રશ્નો ઉપસ્થિત થયા. એટલે ફરી પાછું એ ક્લાસરૂમ એજ્યુકેશન થાય અને જે એનરોલમેન્ટ રેશિયો છે, જે સરકારના આંકડા પ્રમાણે પ્રાથમિક શિક્ષણનો જે 100% હતો, જે સેકન્ડરીની અંદર 77% થયો અને સિનિયર સેકન્ડરીમાં 50% ડ્રોપ આઉટ રેશિયો થઈ જાય, એ મારી દ્રષ્ટિએ આ ડ્રોપ આઉટ રેશિયો 0 કરવો જોઈએ. તો જ અસમાનતા અને બીજા તત્વો ઉપર આપણે ફોકસ કરી શકીશું. સ્ટાર પાયલ અહીંયા તમે શું કહેશો? આપણે ત્યાં જે રીતે અત્યારે નવી શિક્ષણ નીતિના બણગા ફૂંકવામાં આવે છે અને નવી શિક્ષણ નીતિના અમલવારી સંદર્ભે અનેક પ્રશ્નાર્થો છે, સૌથી મોટો પ્રશ્નાર્થ કયો છે? મારી દ્રષ્ટિએ હેમંતભાઈએ જે વાત કરી કે 6%ના બજેટ એલોકેશનની જરૂર છે, હેમંતભાઈ માત્ર 6%ના બજેટ એલોકેશનથી નહીં ચાલે, પ્રશ્ન ગ્રાન્ટની નીતિનો બહુ મોટો છે. યુજીસી દ્વારા રાજ્યની અને દેશની તમામ ઉચ્ચ યુનિવર્સિટીઓ અને કોલેજીસને ગ્રાન્ટ ફાળવવામાં આવતી હતી. આ ગ્રાન્ટ માટે જે 12મો પ્લાન હતો 2012થી 2017નો, 2017 પછી મોટા ભાગની કોલેજોને અનુદાન મળ્યું જ નથી. એટલે કે આજે 6% રકમ, અને સોનારા સાહેબે જે કીધું કે 87% રકમ વપરાય છે, બાકીની 13% રકમ નથી વપરાઈ, પણ આ રકમના હેડ પણ ગ્રાન્ટ નીતિ અંતર્ગત બજેટમાં સમાવવાની જરૂર છે. પ્રશ્ન એ છે કે યુજીસી બંધ કરી અને રૂસા એટલે કે રાષ્ટ્રીય ઉચ્ચ શિક્ષણ અભિયાન એ ચાલુ કરવામાં આવ્યું છે અને એના અંતર્ગત દેશની કોલેજોને અનુદાન આપવામાં આવે છે. પ્રશ્ન એ છે કે જે કોલેજો નેકમાં સારો ગ્રેડ લાવી શકે છે એમને 2 કરોડ રૂપિયા આપવામાં આવે છે, જ્યારે બાકીની તમામ કોલેજોને 1 પૈસો પણ ગ્રાન્ટ ચૂકવાતી નથી, જેની સંખ્યા ઘણી વધારે છે. તો આ પ્રમાણે ગ્રાન્ટની જે નીતિ છે એ રકમની ફાળવણી પણ કરવી બહુ જરૂરી છે. એ ન થવાના કારણે થાય છે એવું કે ખર્ચા થાય છે પણ જે હેડમાં થવા જોઈએ એ હેડમાં થતા નથી, એના કારણે પરિણામ મળતું નથી. કોવિડની પરિસ્થિતિની વાત કરીએ તો કોવિડના કારણે સ્ટાફની બહુ મોટી ઘટ પડી છે. એમને પણ આપણે રિક્રુટમેન્ટ કરતા નથી. એટલે આ વખતે બજેટની વધારે ફાળવણી એટલા માટે કરવી પડશે કે જો રાષ્ટ્રીય યુનિવર્સિટીના માળખા હેઠળ આવતી જે કોલેજીસ છે એમાં જો અર્થપૂર્ણ શિક્ષણ આપવું હશે તો સ્ટાફની જરૂર છે. જો શિક્ષકોની ઘટ હોય, વહીવટી સ્ટાફની ઘટ હોય, પટાવાળા ના હોય, સ્વીપર ના હોય અને આપણે કોલેજીસને એમ કહીએ કે ભાઈ નેકનો ગ્રેડ સારો લાવો, એ વસ્તુ શક્ય જ નથી. અને આ પરિસ્થિતિ દેશના તમામ રાજ્યોમાં છે. માટે કોવિડના કારણે ખાલી પડેલી જગ્યાઓ, આ ઉપરાંત વય નિવૃત્તિ અને અવસાનના કારણે ખાલી પડેલી જગ્યાઓ ભરવા માટેની નીતિ કરવી પડશે. અને આ 6%નું એલોકેશન થાય અથવા તો 6%થી ઓછું થાય, પણ જે રકમ એલોકેટ થાય એ રકમને યોગ્ય હેડ નીચે અને જ્યાં આવશ્યકતા છે ત્યાં ખર્ચવાની જરૂર છે. જી જનકભાઈ તમે શું કહેશો? કારણ કે આપણે ત્યાં જે શિક્ષણનું બજેટ ફાળવવામાં આવે છે એમાંનો ઘણો મોટો હિસ્સો, ઘણી મોટી રકમ એ પગાર પાછળ ચાલ્યું જાય છે. ને 7મું પગાર પંચ આવ્યા પછી તો હવે હાયર એજ્યુકેશનની સંસ્થામાં જે પ્રાધ્યાપકોની નિમણૂકો થઈ છે એમને વ્હાઇટ એલિફન્ટ, ધોળા હાથી તરીકે આપણે ઓળખીએ છીએ. ત્યારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રિસર્ચ પાછળ થોડો ખર્ચ કરવાની તાતી જરૂરિયાત છે. તો બજેટને હજુ આનાથી વધારે વધારી શકાય એમ છે કે કેમ? એના માટે સુભાષભાઈ મારું ખાસ ધ્યાન દોરવાનું એવું છે કે સરકારે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મોડર્નાઇઝેશનમાં કન્વર્ટ કરવા માટે જે તે સંસ્થાઓ, સરકારી સંસ્થા હોય અથવા તો પ્રાઇવેટ સંસ્થા હોય, એ બંનેને
પોતાનું એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને મોડર્નાઇઝેશન કઈ રીતે કરી શકાય. મોડર્નાઇઝેશન ઇન ટર્મ્સ ઓફ હું તમને એક્ઝામ્પલ આપું કે અત્યારે આપણે તમને કોઈ રૂટીન કન્વેન્શનલ ક્લાસરૂમથી તમને કોઈ પણ શિક્ષક હોય એ સ્કૂલમાં જઈને ક્લાસમાં જઈને ભણાવે છે ચોક અને ડસ્ટના માધ્યમથી. હવે એ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને તમારે જો મોડર્નિઝમમાં કન્વર્ટ કરવું છે તો દરેકે દરેક ક્લાસરૂમને તમારે સ્માર્ટ ક્લાસરૂમ બનાવવાના છે. સ્માર્ટ ક્લાસરૂમ કઈ રીતે કે દરેકે દરેક ક્લાસરૂમમાં એનું પ્રોજેક્ટર હોય, એની સાથેની જે પેનલ હોય એ પેનલની અંદર એનું દરેકે દરેક એનિમેટેડ મટીરિયલ એ બાળકને ત્યાં આપી શકે, ગૂગલ સાથે અને ઇન્ટરનેટ સાથે એને કમ્પેટેબલ કરી શકે, તમને કોઈ પણ પ્રકારના વિડીયો બતાવી શકે, કોઈ પણ પ્રકારનું વર્ચ્યુઅલ વર્લ્ડ બતાવી શકે. આ રીતના આખા ભારત દેશના તમામ ક્લાસરૂમ જે સ્કૂલ હોય કે કોલેજ હોય બધું એક ઓવરનાઇટમાં નથી થઈ જવાનું, પરંતુ ક્યાંકથી એમણે શરૂઆત કરવી પડશે અને આ બધો ખર્ચો જે તે સંસ્થાઓ ડાયરેક્ટ કદાચ કરી શકે નહીં તો એના માટે તમને કોઈ પાયલટ પ્રોજેક્ટ તરીકે અને તબક્કાવાર રીતે આ મોડર્નાઇઝેશન ઇન્ફ્રાસ્ટ્રક્ચરને કન્વર્ટ કરવા માટે સરકારે અમુક ચોક્કસ રકમની ફાળવણી કરવી પડશે. ત્યારબાદ જ આને આપણે એમાં કન્વર્ટ કરી શકીશું. બીજો એક મુદ્દો સરસ એટલો છે કે સ્કિલિંગ ઇન્ડિયા એક બહુ સરસ પ્રોજેક્ટ છે. તમને કહું એ પ્રોજેક્ટને વધુ પડતો અસરકારક બનાવી અને દરેકે દરેક વ્યક્તિ કે જેનું ભણવાનું છૂટી ગયું છે અથવા ભણે છે એને તમે નોકરી મેળવે એના કરતાં પોતે સ્વરોજગારી લે અને બીજા 10 જણને નોકરી આપે એ લેવલનો બનાવી અને સ્કિલિંગ ઇન્ડિયાની પાછળ વધારે ને વધારે રૂપિયા આપી અને તમે એક પ્લમ્બર હોય તો પ્લમ્બર કેન બી એ પીએચડી, બરાબર, એ જાતે પણ પોતે ભણી અને જાતે પોતાને લોકોને નોકરી આપી શકે છે. સ્ટાર્ટઅપ છે તો સ્ટાર્ટઅપની અંદર ખૂબ જ સુંદર કામ થઈ રહ્યું છે. એને વધારે સારું રીતે થઈ શકે કે ઇવન જે સારા સારા સ્ટાર્ટઅપ હોય એને તમે 100% સુધી આપી શકો છો. તમને કહું એમ કે એવા સારા સારા પ્રોજેક્ટોને તમે સિલેક્ટ કરી અને એને એ સ્ટાર્ટઅપને તમે મંજૂરી આપો, એને તમે સપોર્ટ આપો તો એ માણસ નોકરી માંગવાને બદલે એક સાથે 50-100 માણસને નોકરી આપશે. ઇનોવેશનમાં બજેટ ફાળવો, રિસર્ચમાં બજેટ ફાળવો, એ એટલા બધા વાઇલ્ડ એરિયા છે કે જેની અંદર તમે બજેટ ફાળવો તો આપણે 100% વિશ્વ કક્ષાનું એક નામ એમાં કરી શકાયું છે. જી હેમંતભાઈ, મહત્વનું છે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અને ખાસ કરીને રિસર્ચમાં બજેટ વધારે ફાળવવાની આવશ્યકતા છે. જે જનકભાઈએ કહ્યું કે સ્ટાર્ટઅપ ઇન્ડિયાના સંદર્ભમાં એક બહુ જ મોટા બજેટની આવશ્યકતા છે જેથી સામાન્યમાં સામાન્ય માણસ સુધી પણ સરકારનો પૈસો પહોંચી શકે. તમને શું લાગે છે જે પ્રકારનો માહોલ સર્જાયો છે અને આપણે ત્યાં ભ્રષ્ટાચારની જે કક્ષા છે, જે લેવલ સર્જાયું છે, એમાં આ સ્ટાર્ટઅપ ઇન્ડિયામાં પણ ફાળવાતું બજેટ શું સ્ટાર્ટઅપ માટે વાપરી શકાય સ્થિતિ છે ખરી? મને એમ લાગે છે કે સ્ટાર્ટઅપ્સ માટે જે કંઈ બજેટ ફાળવવામાં આવે છે યુનિવર્સિટીઓને એ બહુ જ અપૂરતું છે. અને અગત્યનો મુદ્દો એ છે કે આ સ્ટાર્ટઅપને તમે ક્યાં સુધી લઈ જઈ શકો છો, ક્યાં સુધી એને એક્સટેન્ડ કરી શકો છો, એ બહુ વધારે મહત્ત્વનું છે. હમણાં જ બહુ જાણીતા ઉદ્યોગપતિ એલન મસ્કે એવું કીધેલું કે દુનિયામાં જેટલા સ્ટાર્ટઅપ ઊભા થયા છે એમાંના 90% બંધ થઈ જવાના છે. આવું એમણે કહ્યું, હજુ હમણાં જ કહ્યું છે. સવાલ એ છે કે આ સ્ટાર્ટઅપ શાના છે, શાને માટે છે, એને શિક્ષણને કેટલો સંબંધ છે, આ બધી બાબતો બહુ અગત્યની છે. પણ જેટલી ટેકનોલોજી વધારે મહત્ત્વની છે ને એના કરતાં વધારે મહત્ત્વનું એ છે કે તમે પાયાનું શિક્ષણ આપવા માટેનું મૂળભૂત ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરો છો કે નહીં. આ મને લાગે છે કે બહુ મહત્ત્વનો મુદ્દો છે. યુરોપ, જાપાન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, કેનેડા બધા બહુ વિકસિત દેશો છે પણ ક્યાં યુનિવર્સિટીઓ અને કોલેજો બંધ થઈ ગયા ખરા? ત્યાં બધું ઓનલાઈન શિક્ષણ ચાલે છે, ઓનલાઈન કોર્સિસ ચાલે છે, બધું ચાલે છે. પણ કોલેજો, યુનિવર્સિટીઓ, સ્કૂલો કશું ક્યાંય બંધ થઈ ગયું છે ખરું? એનો અર્થ એ થયો કે તમારી ઓફલાઈન એજ્યુકેશનની જે સિસ્ટમ છે એ વધારે મજબૂત હોવી જોઈએ, ઓનલાઈન તો એને સપોર્ટિવ હોય. આવા પ્રકારના સંજોગોમાં હમણાં જ્યારે કોરોના કાળ દરમિયાન યુજીસીએ એવું કીધું કે આને તમે મિક્સ એજ્યુકેશનની સિસ્ટમ ઊભી કરો, ઓનલાઈન ને ઓફલાઈન. મને લાગે છે કે આ એક બહુ જ ખોટો ખ્યાલ છે અને એમાંથી બહાર આવી જવાની જરૂર છે. હવે મહત્ત્વનો મુદ્દો છે તે પાયાની શિક્ષણ વ્યવસ્થાનો છે. 2017-18માં ભારત સરકારની સંસ્થા છે NSO, નેશનલ સેમ્પલ ઓર્ગેનાઇઝેશન, નેશનલ સેમ્પલ ઓફિસ, એણે એવું કહ્યું છે કે 2017-18માં 3,22,00,000 બાળકો 6 થી 17ની વયના એ શાળાની બહાર છે. યુનિસેફ અને બીજા નિષ્ણાતો એવું કહે છે કે આ સંખ્યા અત્યારે ડબલ થઈ ગઈ છે. એટલે એનો અર્થ એ થયો કે 6,44,00,000 બાળકો શાળાની બહાર ધકેલાઈ ગયા છે. આની કંઈ ચિંતા છે કે નહીં આપણને? અને જો આની ચિંતા હોય તો સરકારે 6% જેટલું જીડીપીના 6% જેટલું બજેટ કરવાની આવશ્યકતા છે. અને ઘણીવાર એમ કહેવામાં આવે છે કે સરકાર કંઈ શિક્ષણ માટે આટલા બધા પૈસા ક્યાંથી લાવે? તો
તો મારી પાસે બે સૂચનો છે. એક સૂચન એ છે કે જે માણસ અથવા જે પરિવાર એ 50 કરોડની મિલકત મૂકીને મરી જાય, સ્વર્ગવાસી થઈ જાય, એના ઉપર સરકાર વારસા વેરો નાખે. દુનિયાના બધા ધનવાન દેશોમાં વારસા વેરો છે. એક પણ ધનવાન દેશ એવો નથી કે જ્યાં વારસા વેરો ના હોય. તો આ વારસા વેરો નાખે અને સરકાર એ રીતે પૈસા ભેગા કરે અને પછી એ માત્ર શિક્ષણ માટે જ વાપરે. આ એક ઉપાય છે. બીજો અગત્યનો ઉપાય એ છે કે સામાન્ય રીતે લોકોમાં એવી છાપ છે કે ભારતમાં બહુ કરવેરા છે. આ વાત મૂળભૂત રીતે ખોટી છે. અમેરિકામાં જે કરવેરાનું પ્રમાણ જે લગભગ 28% છે જીડીપીના, અને યુરોપના દેશોમાં એ પ્રમાણ લગભગ 50 થી 55% જેટલું છે. ભારતમાં ભારત સરકારના કરવેરાનું પ્રમાણ 9.88% છે. રાજ્યોના કરવેરા જો તમે ઉમેરો તો એ આંકડો 17% જેટલો થાય છે. એટલે કરવેરા બહુ છે એવું નથી, કરવેરા ઓછા છે. કરવેરા વધારે નાખવા જોઈએ, ધનવાનો ઉપર વધારે વેરા નાખવા જોઈએ. એમાંથી જે રકમ આવે તે પ્રાથમિક શિક્ષણ માટે અને ઉચ્ચ શિક્ષણ માટે વાપરવી જોઈએ. અને એ લોકો માટે વાપરવી જોઈએ કે જેમના બાપ બાપ પોતાના બાળકોને ભણાવવા માટે લાખો રૂપિયાના ખર્ચા કરી શકે એમ નથી અથવા લોન લઈ શકે એમ નથી. એક બીજો અગત્યનો મુદ્દો મારે કહેવો છે. રાઇટ ટુ એજ્યુકેશન કાયદો આવ્યો, બરાબર, 2010 થી એનો અમલ શરૂ થયો. એને માટે રાજ્યોને ખાસ ગ્રાન્ટ આપવાનું નક્કી કરવામાં આવ્યું. રાઇટ ટુ એજ્યુકેશનના મુદ્દા પર આપણે આવીએ, પરંતુ એ પહેલા અહીંયા લઈએ એક ના. વેલકમ બેક. IMFM કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરીએ છીએ. દર્શક મિત્રો, આપણી બજેટ પરની એક ચર્ચા જારી છે અને શિક્ષણ શાસ્ત્રીઓ ચર્ચા કરી રહ્યા છે કે હું જો નાણાપ્રધાન હોઉં તો બજેટમાં કેવી જોગવાઈ કરું. હેમંતભાઈ, આ બ્રેકમાં જતા પહેલા ચર્ચા કરતા હતા કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન એક અગત્યનો મુદ્દો છે, રાઇટ ટુ એજ્યુકેશન જેવો જ. તો રાઇટ ટુ એજ્યુકેશનનો જે મુદ્દો છે એમાં કેટલું બજેટ ફાળવવાની જરૂર છે અને ખરેખર દેશના ઉચ્ચ શિક્ષણ પાછળ બજેટ ફાળવવાની જરૂર છે કે પ્રાથમિક શિક્ષણ પાછળ? પ્રાથમિક શિક્ષણને પ્રાથમિકતા આપવી જોઈએ અને મને લાગે છે કે એને પ્રાથમિકતા આપવામાં આવી રહી નથી. તમે જો ગુજરાત સરકારનું બજેટ કે રાજ્ય સરકારોના બજેટ જુઓ કે ભારત સરકારનું બજેટ જુઓ તો પ્રાથમિક શિક્ષણ પાછળ જે કરવામાં આવતો ખર્ચ છે એ માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક, ટેકનિકલ, મેડિકલ, ઉચ્ચ શિક્ષણ કરતાં વધારે છે. પણ એ જે વધારે છે તે કમ્પેરિઝનના સંદર્ભમાં વધારે છે. ખરેખર એબ્સોલ્યુટ ટર્મ્સમાં જે વધારો થવો જોઈએ એ થતો નથી, એ આપણને દેખાઈ આવે છે. બીજો એક અગત્યનો મુદ્દો એમાં એ છે કે રાઇટ ટુ એજ્યુકેશન કાયદો આવ્યો એ પછી નાણાપંચ દ્વારા, ભારતના કેન્દ્રીય નાણાપંચ દ્વારા રાજ્ય સરકારોને એને માટે ખાસ ગ્રાન્ટ આપવાની વ્યવસ્થા થઈ. જાણીને આશ્ચર્ય થાય ને આઘાત લાગે. 15મું નાણાપંચ કે જેનો રિપોર્ટ હજુ હમણાં જ 1 વર્ષ પહેલાં આવ્યો અને એણે 5 વર્ષ માટે જે ગ્રાન્ટ ફાળવવાનું નક્કી કર્યું છે એ રકમ કેટલી છે ખબર છે? માત્ર 4800 કરોડ રૂપિયા. 4800 કરોડ રૂપિયા દેશના બધા રાજ્યોને 5 વર્ષ માટે આપવાના કેન્દ્ર સરકારે રાઇટ ટુ એજ્યુકેશનના સંદર્ભમાં. હવે હા, એટલે એનો અર્થ એવો થાય કે આ ચણા મમરા જેવી રકમ છે. અને બીજું સવાલ ત્યાં ઊભો થાય છે કે તમે નવી શિક્ષણ નીતિમાં એમ લખો છો કે અમે હવે કોન્ટ્રાક્ટ ઉપર શિક્ષકો નહીં રાખીએ, અધ્યાપકો નહીં રાખીએ. શરૂઆત કરો ને. તમે કેમ શરૂઆત નથી કરતા? તમે શિક્ષકોને, અધ્યાપકોને ફિક્સ પગારથી રાખો છો, 5 વર્ષ માટે રાખો છો, એના ઉપર લટકતી તલવાર રાખો છો. આવી લટકતી તલવાર તમે IAS અધિકારીઓ ઉપર રાખો ને, એને 5 વર્ષનો ફિક્સ પગાર આપો, 10,000 રૂપિયાનો, 15,000 રૂપિયાનો, અરે 25,000નો આપો. એને ફિક્સ પગારે રાખો તો ખબર પડે કે એમને ભણાવનારા શિક્ષકોની હાલત શું થાય છે, અધ્યાપકોની હાલત શું થાય છે. એટલે મારો કહેવાનો મુદ્દો એ છે કે શિક્ષણને પ્રાથમિકતા આપવાની આવશ્યકતા છે અને એ આપવામાં આવી રહી નથી. અને બીજો એક અગત્યનો મુદ્દો મારે એ કહેવો છે કે જે ઉચ્ચ શિક્ષણની આખી વ્યવસ્થા છે એ વ્યવસ્થામાં તમે એકેડેમિક ફ્રીડમ કેટલું છે, આ બહુ મહત્વનો મુદ્દો છે. અત્યારે અધ્યાપકો હોય કે એ યુનિવર્સિટીઓના હોય કે કોલેજોના હોય, એમને બોલવાની, એમને લખવાની, એમનું સંશોધન કરવાની સ્વતંત્રતા કેટલી છે? મને એવું લાગે છે કે આ સ્વતંત્રતા છેલ્લા 7 વર્ષમાં ગુમાવી દેવી. એટલે એકેડેમિક ફ્રીડમ જેવું કશું રહ્યું નથી. અને જે સરકારની નીતિઓની ટીકા કરે, સરકારની નીતિઓના સંદર્ભમાં કશું લખે, એને તમે દેશદ્રોહી કહી રહ્યા છો, એને તમે અર્બન નક્સલ કહી રહ્યા છો.
આ એકેડેમિક ફ્રીડમ ના હોય તો આ દેશમાં શિક્ષણમાં કોઈ વિકાસ થવાની શક્યતાઓ નથી. એ વાત આપણે બરાબર સમજી લેવાની જરૂર છે. એટલે મને એવું લાગે છે કે આને માટે એકેડેમિક ફ્રીડમ માટે એક સ્પેશિયલ ગાઈડલાઈન ઊભી થવી જોઈએ, અને એ ગાઈડલાઈન ઊભી થાય તો જ મને લાગે છે કે અધ્યાપકો એ વધારે સારી રીતે દેશના સળગતા પ્રશ્નોની અને શિક્ષણની ચર્ચા કરી શકે. જી સ્ટાર પાયલ અય્યર, હેમંતભાઈએ અધ્યાપકોની દુખતી નસ દબાવી દીધી છે અને એમણે એક એકેડેમિક ફ્રીડમ અંગેની વાતને છેડી દીધી છે. બજેટ સાથે આ એકેડેમિક ફ્રીડમને કેટલી અંશે તમે જોડો છો? બજેટ સાથે એકેડેમિક ફ્રીડમ 100% જોડાયેલી છે. હેમંતભાઈની વાત બિલકુલ સાચી છે કે એક તો લટકતી તલવાર એટલે કે જે અધ્યાપક નિમાયો છે એને પોતાની નોકરીની ખાતરી નથી અને એને એટલા ઓછા પગારમાં જ્યારે નોકરી કરવાની આવે છે ત્યારે એ પોતે સ્વતંત્ર રીતે શિક્ષણના પ્રત્યે પૂરેપૂરું ધ્યાન નથી આપી શકતો. બીજી વાત આવે છે કે એકેડેમિક ફ્રીડમમાં મેં જેમ આપને કીધું કે યુજીસીની અને જે તે યુનિવર્સિટીની રિસર્ચ માટેની નીતિ હોવી જોઈએ. એ નીતિ પૂરતી નથી અને અધ્યાપકોને શિક્ષણમાં રિસર્ચ કરવા માટેનું જે પ્રોત્સાહન મળવું જોઈએ એ પ્રોત્સાહન નથી મળી રહ્યું, કારણ કે નિયમોની મર્યાદાઓ એટલી બધી લાદી દેવામાં આવે છે. વિષયના સંશોધન માટેનું બજેટ ના હોવાના કારણે અધ્યાપકો આ સંશોધન કરી શકતા નથી અને એકંદરે શિક્ષણ પર એવી અસર થાય છે કે શિક્ષણની ઇફેક્ટિવિટી, અધ્યાપકોની અસરકારકતા પર બહુ મોટો ફટકો પડી ગયો છે. એના કારણે અધ્યાપકોએ જે રિસર્ચ કરવું જોઈએ અને એ રિસર્ચનો લાભ વિદ્યાર્થીઓને મળવો જોઈએ, છેલ્લામાં છેલ્લા પ્રવાહોથી વિદ્યાર્થીઓ અને અધ્યાપકો વાકેફ રહેવા જોઈએ, એ વસ્તુ શક્ય બની શકી નથી અને એના કારણે સમાજમાં એક બહુ જ ખરાબ છાપ પડી છે કે ઉચ્ચ શિક્ષણની રાષ્ટ્રમાં જે અસરકારકતા છે એ ન હોવાના કારણે જ આજે મોટા પાયા પર બ્રેઇન ડ્રેઇન થઈ રહ્યું છે. બ્રેઇન ડ્રેઇન એ અધ્યાપકો માટે અને સમગ્ર શિક્ષણ વ્યવસ્થા માટે, ઇવન રાજ્ય સરકાર માટે પણ એ બહુ મોટો પ્રશ્ન છે. જી જનકભાઈ, તમે શું કહેશો? જે રીતે ઉચ્ચ શિક્ષણના સંદર્ભમાં ખાનગી સંસ્થાઓનો રાફડો ફાટ્યો છે ચારે બાજુ અને મોટા ભાગની ખાનગી સંસ્થાઓ અત્યારે આવકના સોર્સિસ વધારવા પાછળ ઘેલી બની ગઈ છે, ત્યારે તમે જે વાત કરી હતી ઇનોવેશન, રિસર્ચ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર અથવા તો એમ કહીએ કે હ્યુમન રિસોર્સ પાછળનું ઇન્વેસ્ટમેન્ટ, તો એ કેટલે અંશે બજેટમાં શક્ય બની શકે? ચોક્કસ શક્ય બની શકે. પહેલાં તો આપનું એક વાક્ય સુધારીશ કે ભાઈ જે રીતે ખાનગી શાળાઓનો કે ખાનગી શૈક્ષણિક સંસ્થાનો રાફડો ફાટ્યો છે એ શબ્દ સાથે હું સહમત નથી થતો. ખાનગી શિક્ષણ એ આ દેશની જરૂરિયાત છે, કારણ કે એ આરોગ્યનો વિષય હોય કે શૈક્ષણિકનો વિષય હોય, એ જ્યાં પણ સરકાર પહોંચી નથી શકતી, એમના લિમિટેડ રિસોર્સિસ છે, એ તમામ જગ્યા ઉપર ખાનગી સંસ્થાઓ નો પ્રોફિટ નો લોસ બેઝ ઉપર આવી અને એ સમાજની જે ખોટ છે એને ભરપાઈ કરવાનો પ્રયત્ન કરી રહ્યો છે. બીજી વસ્તુ આપને હું કહું કે એક ચોક્કસ એક વિષય એવો છે કે જ્યાં સરકારે ચોક્કસ બજેટ ફાળવવાની જરૂર છે. વિદ્યાર્થીઓ કે જે ગરીબ વિદ્યાર્થીઓ છે એના માટે સરકારે ઘણી બધી સારી સારી સ્કીમો કરેલી છે. બિહાર સરકાર દ્વારા બિહાર ક્રેડિટ કાર્ડ સ્કીમ કરીને એક સ્કીમ લોન્ચ કરેલી છે. એની પાછળનો એક હેતુ એવો છે કે જે વિદ્યાર્થી મેરિટિયસ વિદ્યાર્થી હોય છે એ તો એને સરકારી કોલેજમાં એના મેરિટ ઉપર એડમિશન મળી જાય છે અને એને ફી ભરવાની આવતી નથી, પણ મેરિટમાં ક્યાંક નીચો છે અને એની પાસે પૈસા બી ક્યાંક ઓછા છે કે એ પોતે ખાનગી શિક્ષણ લઈ શકતો નથી. તો તેના માટે બિહાર સરકારે ક્રેડિટ કાર્ડ સ્કીમ યોજનાનો અમલ કર્યો છે. એ યોજના મુજબ કોઈ પણ વિદ્યાર્થી એના ક્રાઇટેરિયા આપેલા છે, એ ક્રાઇટેરિયામાં જો ફોલ થતો હોય અને એને સરકાર માન્ય કોઈ પણ હાયર એજ્યુકેશન ઇન્સ્ટિટ્યૂટમાં, કોલેજમાં, યુનિવર્સિટીમાં જો એડમિશન મળે છે તો એની ફી જેટલી રકમ સરકાર એને લોન તરીકે આપે છે. એટલે એને ક્રેડિટ કાર્ડ યોજના કહે છે. કોઈ પણ જાતની એના કોઈ પણ ઘર કે બીજી અંગત પ્રોપર્ટીને મોર્ગેજ કર્યા વગર માત્ર એક સારા ઉદ્દેશથી કે આ વિદ્યાર્થી છે એ ભણવા પાછળ ફી સરકાર ભરે છે, લોન તરીકે આપે છે અને એ વિદ્યાર્થી જ્યારે પાસ આઉટ થશે ત્યારે એ પોતાએ લીધેલી લોન સરકારને સામાન્ય વ્યાજે અથવા તો ઓછા વ્યાજે અથવા તો નહીવત વ્યાજે સરકારને એ પરત કરશે. એટલે આ એવી એક ઉમદા સ્કીમ બિહાર સરકારે અમલમાં મૂકી છે કે જો આટલું સક્સેસ રેસ બિહારમાં થતો હોય તો હું ખાસ અનુરોધ કરું કે જો કેન્દ્ર સરકાર દ્વારા પણ આવી સ્કીમનો સમગ્ર ભારત દેશમાં જો અમલ કરવામાં આવે તો હાયર એજ્યુકેશનની અંદર જે ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો વધારવાની જે કવાયત કરી રહ્યા છે તેની અંદર માત્ર ને માત્ર ફીના હિસાબે જે વિદ્યાર્થીઓ ડ્રોપઆઉટ લે છે એ વિદ્યાર્થીઓનો ડ્રોપઆઉટ રેશિયો બહુ જ ઓછો થઈ જાય અથવા તો નહીવત થઈ જાય.
જે રીતે ભૂતકાળની રાજ્ય સરકારોએ સ્કૂલની અંદર એનરોલમેન્ટ રેશિયો વધારવા માટે મધ્યાહન ભોજન યોજના દાખલ કરી હતી. એનું કારણ એવું હતું કે ભાઈ ગરીબ વિદ્યાર્થીઓને જમવાનું ત્યાં મળતું હતું, એના કારણે એ લોકો સ્કૂલમાં જતા હતા. અત્યારે પરિસ્થિતિ એવી છે કે જે વિદ્યાર્થીઓ પાસે તમને કહું કે બે ઓપ્શન છે કે હું ભણવા જાઉં અથવા તો કંઈક કમાવા જાઉં. ભણવા જઈએ છે તો આપણને બંને નુકસાન છે, કમાણી નથી થતી, ઉપરાંત ફી ભરવી પડે છે. એટલે એવા સમયની અંદર જો સરકાર એ વિદ્યાર્થીને પોતાના ખર્ચે અથવા ફી જેટલી રકમ લોન તરીકે ઓછા વ્યાજે અથવા નહીવત વ્યાજે આપે તો એનું ભણવાનું સુધરી શકે છે. ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો કે જેની ન્યૂ એજ્યુકેશન પોલિસીની અંદર વધારેમાં વધારે ભાર મૂક્યો છે, એ ગ્રોસ એનરોલમેન્ટ રેશિયો ચોક્કસ ઊંચું આવી શકે છે. અને વિદ્યાર્થીની બી ફરજ છે કે ભણ્યા પછી આ લોન એને પોતાની પ્રમાણિકતાથી સરકારને ભરપાઈ કરવી જોઈએ. જી જનકભાઈ, તમારી વાત સાથે સંમત થાઉં તો પણ હું તમને એટલું તો ચોક્કસ કહીશ કે દેશભરમાં ખાનગી સંસ્થાઓ જે રીતે ફૂલી ફાલી છે એ અગાઉના વર્ષોમાં નહોતું, અને તેમ છતાંય શિક્ષણનો આંક ધીરે ધીરે આપણે વિસ્તારી શક્યા છીએ. હવે ખાનગીકરણ આવવાને કારણે એક અસમાનતાનું ધોરણ ઊભું થાય એવી પૂરેપૂરી શક્યતા છે. સરકારી શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને ખાનગી શાળાઓમાં કે ખાનગી સંસ્થાઓમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ, આ બંને વચ્ચે એક અસમાનતાનો ગાળો ઘણો મોટો ઊભો થાય એવી પૂરી શક્યતા છે. શું કહેશો મહેશભાઈ? અત્યારે જે રીતે ખાનગીકરણની વાત કરી, ખરેખર તો ખાનગીકરણ એ શિક્ષણની અંદર સૌથી પહેલી મારી વાત તો એ છે કે શક્ય નથી, કરવું જ ના જોઈએ. અને શિક્ષણ એ સરકારની જવાબદારી છે. એમાં પણ પ્રાથમિક શિક્ષણ સારું અને ગુણવત્તાવાળું આપણે પૂરું પાડવું જોઈએ. ધારો કે પ્રાઇમરી એજ્યુકેશનની અંદર પણ જો તમે ખાનગી કરવા માંગતા હો તો એ સપ્લિમેન્ટરી હોવું જોઈએ, એ મુખ્ય આન્સર શીટ ના હોવી જોઈએ. એટલે તમે 10-15% જે લોકો પોસાઈ શકે એવા બાળકો હોય એને જો તમે ખાનગીની અંદર પ્રવેશ આપો તો એના કારણે એટલો સરકારનો બોજ ઓછો થાય. પણ આજે પરિસ્થિતિ એવી ઊભી થઈ કે સરકારી શાળાઓની સ્થિતિ બહુ જ કફોડી થઈ. આપ જાણો છો એ પ્રમાણે કે સરકારનું HRDના આંકડા એવું કહે છે કે લગભગ 23% શિક્ષકોની ઘટ છે. ઇવન ગુજરાતની અંદર પણ લગભગ 1275 જેટલી શાળાઓ એવી છે કે જ્યાં માત્ર એક જ શિક્ષકથી ચાલે છે. યુનેસ્કોના કહેવા પ્રમાણે તો 18,000 શિક્ષકોની તો ગુજરાતમાં અછત છે. હવે આ બધી તમે જો ભરો નહીં તો જે વાલીઓ છે એ ખાસ કરી અને શિક્ષકોની ગેરહાજરી, ઓછા શિક્ષકો, શાળાનું દૂર અંતર, આર્થિક સ્થિતિ, ખાસ કરીને મહિલાઓ, જે વિદ્યાર્થીનીઓ છે એના ઘરના કામનો બોજો, આ બધાના કારણે જે વાલીઓ છે એ ના છૂટકે ખાનગીની અંદર મૂકે છે. આપે જે વાત કીધી અને ખાંડવાલા સાહેબે જે વાત કીધી કે આ રીતે કરવું જોઈએ, હું આપને એક ચોંકાવનારી વાત કહીશ કે ગયા વખતે લગભગ બહુ જ મોટી સંખ્યાની અંદર MBA અને MCA ની સીટો ખાલી રહી. તમે જાણો છો કે લગભગ 50% જેટલી એન્જિનિયરિંગની સીટો, 60,000-70,000 જેટલી સીટો એન્જિનિયરિંગની અંદર, MBA ની અંદર અને MCA, આ બધી જ કોલેજો એ સેલ્ફ ફાઇનાન્સ છે અને છતાં પણ ખાલી રહે છે. સરકાર પૈસા આપવાની જોગવાઈ બેંકો દ્વારા અવશ્ય કરી છે, પણ એની માહિતી લોકો પાસે કેવી રીતે પહોંચે? જે દેશની અંદર ઇન્ટરનેટની સુવિધા ગામડાઓમાં નથી, બાળકો પૂરતું ઓનલાઈન શિક્ષણ મેળવી શકતા નથી, ત્યાં આ પ્રકારની વ્યવસ્થા બેંકો દ્વારા કેવી રીતે કરી શકાય? હું એક વાત બાબતે આપનું ધ્યાન દોરીશ કે જો બાળકોને આપણે એજ્યુકેશનની અંદર ફાઇનાન્સ પૂરું પાડવું હોય તો સરકારે એના માટે એજ્યુકેશન ફાઇનાન્સ કોર્પોરેશન અથવા તો એજ્યુકેશન બેંક ઓફ ઇન્ડિયા નામની કોઈ સંસ્થા બનાવવી જોઈએ કે જેના દ્વારા માત્ર ને માત્ર જરૂરિયાતમંદ જે આર્થિક રીતે નબળા છે એ લોકોને તમે મદદ કરી શકો અને લોકો શિક્ષણ મેળવી શકે. હેમંતભાઈ, એક છેલ્લો સવાલ તમારી સાથે કે તમે જો ફાઇનાન્સ મિનિસ્ટર હોવ ને 100 રૂપિયાના બજેટમાં કેટલી રકમ કયા કયા સેક્ટરમાં તમે ખર્ચ કરશો? મેં હમણાં જ કીધું એમ કે GDPના 6% જેટલી, એટલે કે 2022-23ના બજેટના ઓછામાં ઓછા 12% જેટલી રકમ એ શિક્ષણ માટે ખર્ચવાનું થાય. અને એ જે 12% રકમ છે એમાંથી 50% રકમ તમે પ્રાથમિક શિક્ષણ માટે ખર્ચો, 25% માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ માટે ખર્ચાય, અને બાકીની જે 25% રકમ છે એ ઉચ્ચ શિક્ષણ કે જેમાં સામાન્ય શિક્ષણ અને ટેકનિકલ અને મેડિકલ એજ્યુકેશનનો સમાવેશ થાય એમાં કરવું જોઈએ. હું જો નાણાં પ્રધાન હોઉં તો પહેલી જાહેરાત તો એ કરું કે દેશમાં હવે કોઈ ખાનગી કોલેજને કે યુનિવર્સિટીને આવતા 10 વર્ષ સુધી મંજૂરી આપવામાં આવશે નહીં. દર્શક મિત્રો, બહુ જ અગત્યની ચર્ચા ચાલી રહી છે, પણ તેમ છતાં અહીંયા લઈએ એક નાનકડો વિરામ, અને વિરામ બાદ બહુ જ અત્યંત મહત્વના મુદ્દાઓની ચર્ચા સાથે ફરી ઉપસ્થિત થઈશું. એકવાર IIM FM કાર્યક્રમમાં આપનું સ્વાગત કરીએ છીએ.
દર્શક મિત્રો, પ્રશ્નો અનેક છે. દેશના ફાઇનાન્સ મિનિસ્ટર તરીકે અહીંયા શિક્ષણ શાસ્ત્રીઓ ઉપસ્થિત છે. આપણે સીધો જ એમને સવાલ કરીએ કે કેન્દ્રીય નાણાં પ્રધાન તરીકે શિક્ષણ ક્ષેત્રમાં તમે કયો સૌથી મહત્વનો સુઝાવ આપવા માંગો છો? સ્ટાર પાયલ અય્યર. જી, હું એવું કહીશ કે 7મા પગાર પંચનો અમલ થયા પછી નાણાકીય બાબતોની અનેક અસમાનતાઓ રહેલી છે. જેમ કે સુભાષભાઈ, આપને નવાઈ લાગશે, આજે આખા દેશના પ્રિન્સિપાલોનો પગાર અને પ્રોફેસરનો પગાર સરખો છે. આચાર્યોનો પગાર જ નક્કી નથી થયેલો. એટલે કે આવા ખર્ચાઓના હેડ બાબતે સ્પષ્ટતા કરશો તો જ આ ફંડ ફાળવી શકાશે. જ્યારે વિદ્યાર્થીઓની વાત કરીએ તો વિદ્યાર્થીઓના માટે બેકારી ભથ્થું ઘણા બધા દેશોમાં અનએમ્પ્લોયમેન્ટ અલાવન્સ આપવામાં આવે છે. એ અનએમ્પ્લોયમેન્ટ અલાવન્સ આપવું બહુ જ જરૂરી છે. તો જ વિદ્યાર્થીઓને પાસ આઉટ થનાર વિદ્યાર્થીઓને જ્યારે જોબ નથી મળતી તો કંઈક આવું એલાવન્સ આપીશું તો એ લોકોને શિક્ષણ વ્યવસ્થામાં વિશ્વાસ રહેશે. અન્યથા ડ્રોપઆઉટ રેશિયો વધતો જ જશે. માત્ર બજેટની ફાળવણી કરવાથી અને વધારે રકમ ખર્ચવાથી આપણે ડ્રોપઆઉટ રેશિયો નીચે નહીં લાવી શકીએ, શિક્ષણની અસરકારકતા નહીં લાવી શકીએ. એટલે આ બંને વસ્તુ કરવી બહુ જરૂરી છે. જી મહેશભાઈ, એક તરફ રાજકીય પક્ષો ચૂંટણી આવી રહી છે ત્યારે વચનોની લાણી કરી રહી છે, અને એમાં ખાસ કરીને જે પ્રકારે વચનોની લાણી છે અને આર્થિક લાણી જે રીતે કરવામાં આવી રહી છે એની સામે સુપ્રીમ કોર્ટ અત્યારે લાલ આંખ કરવા જઈ રહ્યું છે. ત્યારે જે સ્ટાર પાયલ અય્યરે કહ્યું કે બેકારી ભથ્થું આપવું અત્યંત આવશ્યક છે, તમને શું લાગે છે? તમે નાણાં પ્રધાન હોવ તો બેકારી ભથ્થાની કોઈ જોગવાઈ કરો કે કેમ? અત્યારે બેકારી ભથ્થું આપવું એના કરતાં મારી દ્રષ્ટિએ જે મેં પહેલા પણ કહ્યું એ પ્રમાણે સ્કિલ બેઝ એજ્યુકેશન, ખાસ કરીને જે પ્રાઇમરી શિક્ષણથી જ તમે ચાલુ કરો, જેમાં ક્રિટિકલ બેઝડ હોય, ઇન્ક્વાયરી બેઝડ હોય, ડિસ્કશન બેઝડ હોય, એન્વાયરમેન્ટ બેઝડ હોય, ડિસ્કવરી બેઝડ હોય, આ પ્રકારના જો તમે એજ્યુકેશન સિસ્ટમ ઊભી કરો, એની સાથે સાથે જે દુનિયાના અને ભારતની અંદર ખાસ કરીને જે ધન કુબેરો પોતે આટલા બધા પૈસા કમાયેલા છે, ભારતની અંદર તો કોવિડમાં ધન કુબેરોની સંખ્યામાં વધારો થયો, એના ઉપર કર નાખી અને એ કરને જો તમે પ્રાઇમરી એજ્યુકેશન અને હાયર એજ્યુકેશનની અંદર પરિવર્તિત કરો, કેમ કે માત્ર બેકારી ભથ્થું આપવાથી એ ટૂંકા ગાળાનું સોલ્યુશન છે, પણ પરમેનન્ટ સોલ્યુશન એને જો પગભર બનાવવા હોય તો તમારે સ્કિલ બેઝ એજ્યુકેશન જ આપવું પડશે. અને ખાસ કરીને જે યુવાનો જે અત્યારે એજ્યુકેશન ફિલ્ડમાં એટલા માટે નથી આવતા કે અહીંયા એમને જે પ્રતિભાવંત દેખાવું જોઈએ એ એમાં કોઈ એનું ફ્યુચર દેખાતું નથી. એટલે પ્રતિભાશાળી યુવકોને આ એજ્યુકેશન ફિલ્ડમાં લાવવા હોય તો એના માટે તમારે ખાસ પ્રોત્સાહન આપવું પડશે. એની સાથે સાથે જે રિક્રુટમેન્ટ પ્રોસેસ ખૂબ લાંબી ચાલે છે એને પણ તમારે ઓછી કરવી પડશે. તો જ તમે એજ્યુકેશનની અંદર પ્રાઇમરીથી ઉચ્ચ એજ્યુકેશન સુધી સુધારો કરી શકશો. અને આ બેકારી ભથ્થું અથવા તો સ્કિલ બેઝ અથવા તો બીજા કોઈ જ પ્રોત્સાહનો આપ્યા વગર ભારતના યુવાનો પાસે એટલી સક્ષમતા છે અને એ લોકો હજુ વધારે સારું કરી શકે એમ છે, પણ એમને જે માર્ગદર્શનની જરૂર છે એ માર્ગદર્શન આ રીતે આપી શકાય. જી 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 જનકભાઈ, આપ ટેકનિકલ એજ્યુકેશનના માહેર છો અને તમે જો દેશના નાણાં પ્રધાન હોવ તો સૌથી મહત્વનો કયો મુદ્દો એવો મૂકશો કે જેમાં તમે સૌથી વધારે બજેટ ફાળવવાનું ઈચ્છશો? મેં આગળની વાત જે કરી એમાં હું ફરીથી આપણે રિપીટ કરું છું. સૌથી પહેલાં તો જે કોલેજો કે યુનિવર્સિટીનું જે એક્ઝિસ્ટિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે એને મોડર્ન કરવા માટે મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચરની ગ્રાન્ટ આપો. ઇન્ટરનેટ ગામડાઓ સુધી પહોંચાડવા માટે ઇન્ટરનેટનું નેટવર્ક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભી કરી અને ઇન્ટરનેટની સબસિડાઇઝ અથવા ફ્રી ઓફ કોસ્ટ વિદ્યાર્થીઓને આ બે મુખ્ય વસ્તુ છે. એના સિવાય નાની નાની બીજી બે વસ્તુ આપને કહેવા માંગુ છું કે રિસર્ચ ઉપર વધારે ધ્યાન આપવા માટે વિદ્યાર્થીઓને રિસર્ચ માટે એટ્રેક્ટ કરવા પડશે. અને એ એટ્રેક્શન કરવા માટે તમામ રિસર્ચ સ્કોલર હોય, જે રિસર્ચ સ્કોલર હોય તમામને સ્ટાઇપેન્ડ સારામાં સારું આપવું જોઈએ. તો એ વિદ્યાર્થી જ્યારે પોસ્ટ ગ્રેજ્યુએશન કર્યા પછી કોઈ વ્યક્તિએ મોટાભાગના વિદ્યાર્થીઓ તમને કોઈ નોકરીની તલાશમાં હોય છે કારણ કે એમને ઘર ચલાવવાનું હોય છે. હવે આવા વિદ્યાર્થીઓને તમને કહું કે એ જ્યારે રિસર્ચમાં જતો હોય છે ત્યારે જો તમે સ્ટાઇપેન્ડ જેવી રકમ આપો તો એને નોકરી કરવાની જરૂર ના પડે, એનું ઘર પણ ચાલે, પોતાના ખર્ચા પણ કાઢી શકે અને એની સાથે રિસર્ચ થઈ શકે. આ એક વસ્તુ. બીજી વસ્તુ એવી છે કે જે રીતે મેં અગાઉ કીધું આપને કે ભાઈ સ્કૂલોની અંદર ભૂતકાળની અંદર મધ્યાહન ભોજન યોજના ચાલુ કરી એટલે વિદ્યાર્થીઓને સ્કૂલમાં જવાનું કે એટ્રેક્શન થયું. હવે આવી જ વસ્તુની અંદર બીજી એક સ્કીમ એવી છે કે દરેક વિદ્યાર્થીનો જો સરકાર પોતે મેડિકલ ઇન્સ્યોરન્સ લે, બરાબર, તો સરકારને તો બહુ ઓછા કિંમતમાં એ ઇન્સ્યોરન્સ પડવાનો છે, પરંતુ આ એક હેલ્થની સ્કીમ પણ આની સાથે લિંકઅપ થઈ જાય અને વિદ્યાર્થીઓને કોલેજમાં જવા માટેનું એક પ્રોત્સાહન બળ પણ એમને મળી રહે કે ભાઈ ચલો હું કોલેજમાં જાઉં છું, હું ભણું છું તો મારા નામનો ઇન્સ્યોરન્સ લેવાય છે તો કાલ સવારે મને કંઈક તકલીફ થશે તો એનો ખર્ચો મારા ફેમિલી ઉપર નહીં આવે અને સરકારે મારો જે ઇન્સ્યોરન્સ લીધેલો છે એ ઇન્સ્યોરન્સમાંથી મારો હેલ્થનો ખર્ચો થશે. જી 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 હેમંતભાઈ, તમે શું કહેશો? તમે જો દેશના નાણાં પ્રધાન હોવ
તો ખાસ કરીને દેશની યુનિવર્સિટીઓનું સ્ટેન્ડર્ડ ઘણું લો છે. વિશ્વની પહેલી 200 યુનિવર્સિટીમાં પણ ભારતની એકેય યુનિવર્સિટીનું નામ આવતું નથી. આ સંદર્ભમાં તમે એવું કેવું બજેટ ફાળવશો જેથી વર્લ્ડ રેન્ક યુનિવર્સિટી આપણે આપણા દેશમાં ઊભી કરી શકીએ? જી, હું જો નાણાં પ્રધાન હોઉં તો આટલી જોગવાઈ આ બજેટમાં કરું. નંબર 1, જીડીપીના 6% જેટલો ખર્ચ શિક્ષણ માટે થાય, એ જેટલી રકમ થાય એટલી રકમ હું બજેટમાં ફાળવું. નંબર 2, દેશની સરકારી યુનિવર્સિટીઓને અત્યારે જે કંઈ તકલીફો પડે છે માળખાગત સવલતોના સંદર્ભમાં અને અધ્યાપકોની ભરતીના સંદર્ભમાં, એને માટે જેટલા નાણાંની આવશ્યકતા છે એ બધા જ નાણાં આ 6%માંથી ફાળવી શકાય અને એ હું ફાળવું. નંબર 3, જે પ્રાથમિક શિક્ષણ માટેનો ખર્ચ છે 1 થી 8 ધોરણનો, એ હજુ પણ પૂરો થતો નથી. નવી શિક્ષણ નીતિમાં એમ જાહેર કરેલું છે લગભગ કે હવે 10મું ધોરણ એ મહત્વનું ધોરણ છે, કારણ કે પહેલી જાહેર પરીક્ષા છે. તો આરટીઆઈના કાયદામાં સુધારો કરવાની જાહેરાત કરું અને 10મા ધોરણ સુધીનું પ્રાથમિક શિક્ષણ કરું, 8 ધોરણ સુધીનું નહીં. અને એને આધારે દેશની જેટલી પણ સરકારી શાળાઓ છે એના માળખાગત વ્યવસ્થાઓમાં સુધારા થાય અને એમના શિક્ષકોની ભરતી થાય, એને માટેના પૂરતા પૈસા ફાળવું. અને એને આધારે માધ્યમિક શિક્ષણ અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણમાં જેટલા પૈસાની આવશ્યકતા છે એટલા પ્રમાણમાં એ પૈસા ફાળવું. અને છેલ્લો 4થો મુદ્દો કે દેશમાં અત્યારે ખાનગી કંપનીઓ અને સરકારી કંપનીઓ દ્વારા કોર્પોરેટ સોશિયલ રિસ્પોન્સિબિલિટી CSR હેઠળ જેટલા પણ પૈસા ખર્ચાય છે એ બધા આવતા 5 વર્ષના ગાળા દરમિયાન માત્ર શિક્ષણ માટે ખર્ચાય, એને માટે ફરજિયાત આદેશ જાહેર કરું અને એને માટે કંપનીના કાયદામાં સુધારો કરું. જી 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 પણ હેમંતભાઈ, તમને નથી લાગતું કે અત્યારે જે રીતે રૂપિયો કેન્દ્રમાંથી નીકળે છે ને છેલ્લા માણસ સુધી પહોંચે છે એ ખરેખર પહોંચતો જ નથી, ક્યાંક વચ્ચે જ અલોપ થઈ જાય છે? ભારતના એક પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે અમે 100 રૂપિયા રિલીઝ કરીએ ત્યારે છેલ્લા માણસ સુધી 10 રૂપિયા પણ પહોંચતા નથી. તો આ સંદર્ભમાં આપણા બજેટમાં એવી શું જોગવાઈ કરવામાં આવે કે જેથી દેશની કેન્દ્ર સરકારે છોડેલો 1 રૂપિયો છેક છેલ્લા માણસ સુધી 99 પૈસા રૂપે પહોંચી શકે? જુઓ, એમાં એવું છે, ગરીબી નિવારણનો કાર્યક્રમ હોય કે સ્કિલ ડેવલપમેન્ટના કાર્યક્રમો હોય કે બેકારી નિવારણના કાર્યક્રમો હોય, એના સંદર્ભમાં આવું બધું થતું હોય છે, એ એક અગત્યનો મુદ્દો છે. પણ જ્યાં સુધી શિક્ષણને લાગે વળગે છે ત્યાં સુધી, જ્યારે નવી શિક્ષણ નીતિમાં એમ કહેવામાં આવ્યું હોય કે જીડીપીના 6% જેટલું ખર્ચ કરીશું, તો એ જ નવી શિક્ષણમાં એવું નથી કીધેલું કે કેન્દ્ર સરકાર કેટલા ટકા કરશે અને રાજ્ય સરકારો કેટલા ટકા કરશે. એટલે હું નાણાં પ્રધાન તરીકે આ બજેટમાં એમ જાહેર કરું કે કેન્દ્ર સરકાર 2% જેટલું ખર્ચ કરશે અને બાકીની બધી રાજ્ય સરકારોના ભેગા થઈને 4% જેટલું ખર્ચ થાય. અને રાજ્ય સરકાર જો 4% ખર્ચ કરે તો જ પેલા 2%માંથી એને આટલા પૈસા મળે, એવી પણ હું જોગવાઈ કરું. બહુ સ્વાભાવિક રીતે આ શક્ય છે, એમાં કોઈ શંકાને સ્થાન નથી. કરવાની દાનત જોઈએ. જી 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 બહુ જ મહત્વના મુદ્દાઓ આજે IMFM કાર્યક્રમમાં ઉપસ્થિત થયા છે. દર્શક મિત્રો, તમે જો દેશના નાણાં પ્રધાન હોવ તો તમે દેશનું બજેટ શિક્ષણલક્ષી કઈ રીતે ફાળવી શકો અને 100 રૂપિયાથી માંડીને 1 લાખ કરોડ રૂપિયા આપણે કયા કયા સેક્ટરમાં ફેરવી શકીએ, એ અત્યંત મહત્વના મુદ્દાઓની અહીંયા ચર્ચા કરી છે. મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત હતા જાણીતા શિક્ષણ શાસ્ત્રી શ્રી સ્ટાર પાયલ અય્યર, પ્રોફેસર જનકભાઈ ખાંડવાલા, પ્રોફેસર મહેશભાઈ સોનારા અને ડોક્ટર હેમંત કુમાર શાહ. IMFM કાર્યક્રમમાં આપ સૌએ જોયું હશે કે દેશનું નાણાંનું બજેટ જ્યારે બહાર આવી રહ્યું છે ત્યારે શિક્ષણ એ સૌથી મહત્વનું, એટલે કે પ્રાથમિકતા મેળવતું એક અત્યંત મહત્વનું સેક્ટર છે અને ત્યાં સૌથી વધારે પૈસા ખર્ચવાની જરૂર છે. જીડીપીના 6% જો આપણે હાયર એજ્યુકેશન અને પ્રાઇમરી એજ્યુકેશન પાછળ ફાળવી શકીએ તો મને એમ લાગે છે કે આવનારા થોડા જ વર્ષોમાં આપણે વિશ્વની 200 યુનિવર્સિટીઓમાં ચોક્કસ સ્થાન મેળવી શકીશું. આપ સૌ અમારી સાથે જોડાયેલા રહ્યા એ બદલ આપ સૌનો આભાર. જોતા રહો GSTV.